મથુરામાં એક મૃતક માતાની 3 વયસ્ક પુત્રીઓ માતાની સંપત્તિની વહેંચણીના મુદ્દે એટલી શરમજનક રીતે ઝઘડી કે સ્મશાનમાં માતાનો દેહ 9 કલાક સુધી પડ્યો રહ્યો. જ્યારે અગ્નિ સંસ્કાર કરનારી 3 પુત્રીઓ સંપત્તિની વહેંચણી મુદ્દે સ્મશાનમાં જ દલીલો કરતી રહી. મથુરા નિવાસી મહિલા પુષ્પાને 3 પુત્રીઓ છે, મિથિલેશ, સુનીતા અને શશી. મૃત્યુ પહેલા પુષ્પા લોહવન ગામમાં એની મોટી પુત્રી મિથિલેશના ઘરે રહેતી હતી. એ વખતે મિથિલેશે માતાને વિશ્વાસમાં લઈને એનું 1.5 વીઘાનું ખેતર પોતાની પાસે રાખીને પોતે રોકડી કરી લીધી. એ પછી પુષ્પાનું મૃત્યુ થતાં મિથિલેશના સ્વજનો અને બંને પુત્રીને જણાવ્યા વગર માતાના મૃતદેહને મોક્ષધામ લઈ ગઈ હતી અને બંને પુત્રીઓને જાણ થતાં જ બંને પુત્રીઓ સ્મશાન ગૃહે પહોંચી મોટી બહેન પર આક્ષેપો કરી માતાના અંતિમ સંસ્કારને અટકાવી દીધા હતા. અને આ વિવાદ 9 કલાક સુધી ચાલતા ક્રિયાકર્મ કરવા આવેલા પંડિતો પણ ઘર ભેગા થઈ ગયા હતા.